तो भगवंत इंद्र मोहिता शीघ्राश्च सिद्धिस्थिता आचार्य जिन शासनो नतिकरा पूजा उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नात्रयाराधका पंचैते परमेशिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम कुर्वन्तु मंगलम। स्वाध्याय में श्री भगवती आराधना सतशास्त्र पर विचार चाले छे। एमां 12 भावनाओं पर स्वरूपनो विचार चाले छे। काले कई छेल्ली भावना थी अध्रुव भावना अध्रुव भावना थई गई थी। आगे कहशे के अरे रे माथे मरणनो भय उभेलो होवा छतां कर्मने वश पड़ेला दुखी जीवो आ जगतने शरद ऋतुना वादळानी समान अनित्य केम नथी समजता। बाकी छे ने अरे रे खेद व्यक्त करे छे कि माथे मरणनो भय उभो होवा छतां कर्मने वश पड़ेला दुखी जीवो आ जगतने शरद ऋतुना वादळानी समान अनित्य केम नथी समजता। बधाय संयोगो अनित्य छे, कोई संयोग कायम રહેવાનો નથી અને માથે મરણનો ભય તો ઊભો છે અને આ જીવ સંસારના સુખો પાછળ અને જગતના પદાર્થો પાછળ મનુષ્ય ભાવ વેડફી નાખે છે। મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે। રિહર્સલ કરો કે મારી દેહ છૂટી ગયો છે, હવે શું થાય? પડીકા બાંધતા જાય, પેકિંગ કરતા જાય, ટાઈટ બાંધો, ઢીલું ના રહેવું જોઈએ કે स्मशान में लई गया। ये पेला चीपिया ऊपर अपना लोढ़ाना गडर ऊपर बधा मूक्या, चारे बाजू लाकड़ा गोठ्या અને રામ બોલો ભાઈ રામ। જય જાણે જન્મ્યો જ નહોતો ખલાસ આપણું આ જ થવાનું છે બધાય। એ પહેલા કામ કરી લો આત્મજ્ઞાનની પ્રાપ્તિનો। બસ કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો। બધાય કાર્યોને આગા પાછા કરો। મોસ્ટ IMP હા કયું કામ? આત્મજ્ઞાન, આત્માનું કલ્યાણ। જે કઈ કિંમત ચૂકવવી પડે ચૂકવીને પણ કરી લો। ઘર છોડવું પડે તો છોડીને પણ કરી લો। મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો। મારો જનાજો
બધી મિલકત અહીં પધરાવજો. મારી નનામી મારી નામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો. અબજોને દોલત આપતા પણ એ સિકંદર ના બચ્યો. મારા બધા વૈદો હકીમો ને અહીં બોલાવજો. મારો જનાજો તેજ વૈદો ને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? મારો જનાજો આ વૈદ્યને કભે ઉપડાવજો. લાખો રૂપિયા કમાઈ ગયા છે મારા પાસે. તો હોય તો ઉપાડે કે ના ઉપાડે? ઉપાડે તો ચાર્જ કરે પાછો. એને કહેતા હોય તો ચાર્જ ચાલ્યો. પછી જનાજો ઉપડાવે એનો ચાર્જ ઉપાડે તો અરે 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 માથે મરણનો ભય છે. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે. છો ખંડના અધિરાજને ચંડે કરીને ઉપજ્યા. બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને. જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈ. આપણે નહીં હોય તો જગત ચાલશે કે નહીં ચાલે? આ તો ગાડા નીચે કૂતરું હોય એને એમ છે કે હું ગાડું ચલાવું છું એમ. આપણે માનીએ છીએ હું બધું ચલાવું હું છું તો બધું ચાલે છે, બધું વ્યવસ્થિત છે. માથે મરણની ડાક છે તો શું કરવું જોઈએ? આત્મકલ્યાણ ત્વરાથી સાધવી લેવું જોઈએ. બસ મરણ આવ્યા પહેલા આત્મજ્ઞાન લઈને જવાનું છે. એવો દ્રઢ નિર્ણય કરવાનો છે. બસ તો અરે રે માથે મરણનો ભય ઊભો હોવા છતાં કર્મને વશ પડેલા દુઃખી જીવો આ જગતને શરદ ઋતુના વાદળાની સમાન અનિત્ય કેમ નથી સમજતા? કર્મને વશ પડેલા દુઃખી જીવો સર્વ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણના દુઃખો છે. જન્મ જરા ને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કહ્યા રાગ દ્વેષ. જન્મવાનું મરવાનું બસ. અને જીવે ત્યાં બધા અનેક પ્રકારના દુઃખોને ટેન્શન. શાંતિ ક્યારે મળશે? મારો હડસેલો બધાને બાજુમાં ખસેડીને કામ કરેલો. કોઈની દયા ખાવા જેવી નથી. આત્માની દયા ખાઓ. હે મોહ, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. મોહ ને મોહ દયા, અજ્ઞાન અને અજ્ઞાનમાં જીવો ઉપર દયા, પદાર્થો ઉપર જીવો. ઘરના ઉપર દયા થાય કે હું નહીં હોય તો અમને શું થશે? બીજા તમે છો તો હું છું ને હું છું તો તમે છો. એમ કે તમે ન હોય તો પછી મારે રહીને શું કરવાનું? અડધો અડધો ઢોસો ખાધો તો यह राग आग दहे सदा ताते समामृत से ये चिर भजे विषय कसाय. अब तो त्याग निज पद बेये कहा रच्यो पर पद में न तेरो पद यह है क्यों दुख सहे. अब दौल हो सुखी सो पद रची दाव मत चुको यह है. आ दाव મળ્યો છે છૂટવાનો. ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. ડાયા દિલમાં વિચારો
सत्संग कीजिए सजनी आरे चौघड़िया अमृत लाभना काम કરી લો પ્રભુ ટીવીમાં ટાઈમ જતો રહે પેપરમાં ટાઈમ જતો રહે બધા સગાવાલા સંબંધી ઘરમાં અંદરમાં સમય ખોઈ નાખે થોડો ઊંઘમાં જતો રહે આમ ને આમ કરતા 24 કલાકમાં કેટલા કલાક સાધના થાય આપણી અને તે કેવી થાય એ જોઈ લો કરોડો કામ મૂકીને પણ આત્માનું હિત કરી લો અનંત કાળમાં મનુષ્યનો જન્મ અને જિનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ 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 દુર્લભ છે કર્મને વશ પડેલા દુઃખી જીવો આપણા દેશમાં કોણ પૈસાવાળા વધુ છે મુકેશ અંબાણી એને ફોન કરો રોટલી ખાવી હોય તો ડૉક્ટરને પૂછવું પડે ના પાડી અને ડૉક્ટર હોય કે અમને પૂછ્યા વગર તમારે કંઈ લેવાનું નહીં ફ્રૂટ ખાઓ આને ભાવે નહીં એ સાહેબ આજ તો એક રોટલી ખાવાનું છૂટ આપો અરે અબજો રૂપિયાનો ધણી એક રોટલી માટે કાલાવાલા કરે છે કર્મનો ઉદય છે કર્મ વશ પડેલા જીવો દુઃખી છે જગત જીવ હે કર્માધીના અચરજ કછુવન લીના આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન में रहना कबहि काजी कबहि पाजी कबहि हुआ अपभाजी कबहि जग में कीर्ति गाजी सब पुदगल की बाजी आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना તો કર્મને વશ પડેલા દુઃખી જીવો અજ્ઞાની જીવો અને છતાં પોતાને સુખી માને છે કે અમારે તો હે લીલા લહેર છે કે સાહેબી છે ચાલે ચોથો હારો છે એમ કે તો કર્મને વશ પડેલા થોડો સમયની અંદરમાં દેહ છોડીને જવાના છે એવા આ જગતને શરદ ઋતુના વાદળાની સમાન અનિત્ય કેમ નથી સમજતા આ શરદ ઋતુના વાદળાઓ થાય છે ને ઘડીકમાં વિખરાઈ જાય સારી સારી અનેક ડિઝાઇનો થાય વાદળાઓમાં મંદિરો દેખાય ને બીજા વસ્તુ મહેલ રાજમહેલો દેખાય ને બધું દેખાય પણ કેટલો ટાઈમ રહે પવનનો ઝપાટો આવ્યો એટલે વાદળા વિખરી જાય છે એમ કર્મના ઝપાટા આવ્યા એટલે બધું મૂકી 40-50 વર્ષથી દોડીને ભેગું કર્યું એક સેકન્ડમાં છોડીને ચાલ્યા અને એનું પાપ લઈને જવાનું જે ભેગા કર્યા હોય અને જે પાપના પોટલા બાંધ્યા હોય પોટલા સાથે જાય એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે એક ભવના સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ વધારી નાખે છે એવા એક ભવમાં કર્મ સુખની પાછળ બાંધી નાખે છે અજ્ઞાનના જીવ સુખિયા સબ સંસાર હૈ ખાવે અરુ સોવે और दुखिया दास कबीर है गावे अरु रोवे अरे रे माथे मरणનો ભય ઉભો હોવા છતાં કર્મને વશ પડેલા દુઃખી જીવો આ જગતને શરદના
ઋતુના વાદળાની સમાન અનિત્ય કેમ નથી સમજતા? ભરત મહારાજાએ તો માણસ રાખેલો કે ચેત ભરત ચેત કાર ઝપાટા દે. આપણે આવું રાખો સાથે. એના પ્રૂફ થઈ જાય. પેલા રોજ બોલતો એટલે આપણે સામાન્ય થઈ જઈએ, એની અસર થાય દીઠો થઈ ગયો છે. પોતે પોતાનો વેરી હાથે કેવી ખરી વાત. જે આત્મહિત ચૂકી જાય છે બધે પોતે પોતાના વેરી કહેવાય છે. તો શરદ ઋતુના વાદળા જેમ વિખરાઈ જાય છે એમ આ બધા સંયોગો વિખરાઈ જાય છે. બધા અનિત્ય છે. એટલે જે અનિત્ય છે, જે અસરણ છે અને જે અસાર છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. અનિત્ય છે ને અસાર છે. જગતના પદાર્થોમાં કંઈ સાર નથી. શેરડીનો છોડ હોય એમાં કાગળ બધા પત્તા હોય તો 1 ઇંચ લાકડું ના નીકળે, કંઈ સાર નથી. તો આ જગત અસાર છે, અનિત્ય છે અને અશરણરૂપ છે. કોઈ શરણ રાખી શકે એમ છે નહીં. કોઈના શરણે જાઓ તો એ જ અશરણ છે તો તમને શું શરણ રાખશે? અને રક્ષક જ ભક્ષક થઈ જાય છે. રક્ષક છે જ ભક્ષક થઈ જાય છે. ઇન્દિરા ગાંધીને થયું હતું ને, બે સિંગે ગોળી મારી દીધી. કોણ હતો એનો? રક્ષક હતો. અને કર્મનો ઉદય આવ્યો પણ પૂરું થઈ ગયું. કર્મને સાચો સંભાવ છે, કોઈનો પક્ષપાત નથી. જેવો ઉદય હોય એવો બનાવવાનો. બધું અનિત્ય છે અને આત્મા નિત્ય છે. સંજોગો બધા અનિત્ય છે અને આત્મા નિત્ય છે. તો નિત્ય એવા આત્મા કાયમ રહેવાના છે. તો એ ઊંચી ગતિમાં જાય અને કર્મોથી મુક્ત થઈ અને સિદ્ધ અવસ્થા પ્રગટ કરે. બસ એ જ વિવેકી જીવોનું કર્તવ્ય હોય છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ. અનંત સુખ ક્યાં છે? એ બાજુ દ્રષ્ટિ જતી નથી અજ્ઞાની. અનંત સુખ, નામ દુઃખ, ત્યાં રહીના મિત્રતા. અનંત દુઃખ, નામ સુખ, પ્રેમ, ત્યાં વિચિત્રતા. ગાઢ ન્યાય નેત્રને નિહાળે નિહાળતો નિવૃત્તિ શીઘ્ર મેં ઉદ્ધાર. તે પ્રવૃત્તિ બધી પ્રવૃત્તિ બાળી નાખ પ્રભુ. બારી જોડી દાડો પવાડો કરી સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ કેમ વધારો છો પ્રભુ? તો બધા સંયોગો શરદ ઋતુના વાદળાની જેમ અનિત્ય છે. એ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ અજ્ઞાન છે, એ જ મોહ છે. એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવી એ અજ્ઞાન છે. એમાં અહમ મમત્વપણું કરવું એ બધું અજ્ઞાન છે. આ ઘર મારું, આ કુટુંબ મારું, આ દેહ મારું. અને પાછો સત્સંગમાં બેઠો હોય કે વાંચતો ડાયો થઈ જાય, મારું કોઈ નથી હો.
તો પંખીઓનો મેળો છે એમ કે પાછું જ્ઞાને ખરું અને અજ્ઞાને ખરું. કાં તો ડાયો સારો ને કાં તો ગાંડો સારો, પણ અડધો ડાયો ને અડધો ગાંડો હોય એ ખોટો. અમારા ગામમાં એક ગાંડો માણસ હતો, આત્માનો બહુ ઊંચો આવ્યો પાછો. એ તમારા આત્માનું ધ્યાન રાખો, આત્માનું કલ્યાણ કરી લો, નહીં તો આ મનુષ્ય તમને નહીં મળે. અને પછી એ ફેર પાછું બોલવા મળે ગાંડો. શું થાય? ગાંડાના માથે શિવડા ના હોય. બધું શરદ ઋતુના વાદળાની જેમ અનિત્ય છે, કંઈ નથી રહ્યું. આપણે એ શાંતિથી બેઠા છીએ, પણ 4 દિવસ પછી આ બધું અનિત્ય છૂટી જવાનું. બધું કોકને વહેલું છૂટશે, કોને મોડું છૂટશે, પણ છૂટવાનું બધાને છે. અસરણ ભાવનામાં કહે છે કે અશુભ કર્મની ઉદીર્ણા થતા જીવની બુદ્ધિ નાશ પામે છે. તેને કોઈ ઉપાય સૂઝતો નથી. અમૃત પણ વિષ થઈ જાય છે, તરણું પણ શસ્ત્ર થઈ જાય છે, ને સ્વજનો પણ શત્રુ થઈ જાય છે. કોઈ શરણરૂપ થતું નથી. ક્યારે અશુભ કર્મનો ઉદય આવે છે ત્યારે. પાપના ઉદયની અંદરમાં બધા પ્રતિકૂળ થઈ જાય. આપણે એમ થાય કે મેં અમને આટલું બધું વાંચ્યું, આટલી સેવા કરી, આટલા એમના કામ કર્યા, અને આમ કેમ કર્યું? પ્રભુ, એ ન્યાય છે, અન્યાય નથી. તારો ઉદય પહેલાનો બાંધેલો છે, એ ઉદયમાં આવ્યું છે, એનું ફળ તને મળ્યા વગર રહે નહીં. તો અશુભ કર્મના ઉદયમાં પણ શાંતિ અને ક્ષમતા રાખતા શીખવાનું છે. પાપના ઉદયમાં બહુ જોર મારવા જશો તો મોટું નુકસાન થઈ જશે. શાંતિ. પાણીનું પૂર આવે ત્યારે બેસી જાઓ એક બાજુ કિનારા ઉપર. ભલભલા તરવૈયા હોય એ પણ તણાઈ જાય પાણીના પૂરમાં. તો અશુભ કર્મની ઉદરના થતાં આ જીવની બુદ્ધિ નાશ પામે છે. સાઠે બુદ્ધિ નાશ થઈ જાય છે. આત્મકલ્યાણ કરવું જોઈએ એ બુદ્ધિ હવે એને થતી નથી 60 થયા પછી. છોકરાઓને રમાડીને જવું કે આત્માનું તો જે થવાનું છે થશે, આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠી છે. લગ્નવાળાએ ગાય ને આય ગાય. બુદ્ધિ નાશ થઈ જાય છે. પદ્મનીમાં આગળ મૂક્યું છે કે આ બુદ્ધિ વ્યભિચારણી છે. એ પોતાના ઘરમાંથી નીકળી અને પર ઘરમાં રમવા જાય છે, કુલટા જેવી છે. શાસ્ત્રોમાં ભણે છે. શાસ્ત્રોમાં ભણતી બુદ્ધિ પણ વ્યભિચારણી કીધી. પોતાના આત્માના ઘરમાંથી નીકળી ગઈ. બસ એટલે બુદ્ધિ બે મારી જાય, કામ નથી આવતું. એમ થાય કે કેમ આમ કરે છે? આવો મનુષ્ય બહુ મળ્યો છે, બધી અનુકૂળતાઓ મળી છે, દેવગુરુ ધર્મનો યોગ થયો છે, અને આ કેમ હજુ આ દુનિયાની પ્રવૃત્તિની અંદરમાં ખૂંપેલા રહે છે. હજી 80 વર્ષનો થાય તો દુકાનનું તાળું પહેલું એ ખોલે, છોકરાઓ પછી આવે. અશુભ કર્મની ઉદીર્ણા થતાં જીવની બુદ્ધિ નાશ પામે છે. તેને કોઈ પણ ઉપાય સૂઝતો નથી. અશુભ કર્મના ઉદય હોય ત્યારે એને સાચો ઉપાય સૂઝે
વિપરીત જ વિચારો આવે. શેર બજારના શેર લે, પાપનો ઉદય હોય તો નીચે જતા રહે. એટલે એને તો મારું ખલાસ થઈ ગયો અને કાઢી નાખવાની તો મારે બધું મકાન વેચવા પડશે. એ કાઢી નાખે ને પછી ભાવ લે તેથી પાછી વિનાશકારે વિપરીત બુદ્ધિ કોઈ ઉપાય સૂચતા નથી. એને આત્મકલ્યાણના જીવન એને અમૃત પણ વિષ થઈ જાય છે અને શુભ કર્મનો ઉદય હોય તો વિષ પણ અમૃત થઈ જાય. પાપનો ઉદય હોય તો મોસંબી કડવી નીકળે અને ખાંડ નાખે તો ડાયાબિટીસ ચડી જાય. અશુભ કર્મનો ઉદય છે. શું થાય? કોઈ ઉપાય સૂચતો નથી. અમૃત પણ વિષ થઈ જાય છે. જે અનુકૂળ હતા એ બધા પ્રતિકૂળ થઈ જાય છે. પુણ્યના ઉદયમાં દુશ્મનો પણ મિત્ર થઈ જાય છે. આ સંસાર પાપ પુણ્યના ઉદય ઉપર ચાલી રહ્યો છે. દરેકની સાથે કર્મો છે. 84 લાખ યોનીના જીવો કોઈ પણ જીવ એવો નથી કે જેને કર્મો ચોટેલા નથી. અને એ જ્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ઉદયમાં આવે છે ત્યારે એને ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ આગા પાછા કરી શકતા નથી. ઋષભદેવ ભગવાનને 6 મહિના ઉપવાસ કર્યા અને 6 મહિના આહાર માટે નીકળ્યા. આહાર મળ્યો નહીં, અંતરાય આવ્યા. ઋષભદેવ ભગવાન આવા તીર્થંકરના જીવ એમને કર્મ ભોગવવા પડે છે. યમનાથ ભગવાનને પરણવાની તૈયારી હતી, એને ચોરીમાંથી ભાગવું પડ્યું. કલ્યાણ કર્યું. પેલી રાજન માતા તો દુઃખી થઈ ગયા. એ વખતે તો શું થયું સાહેબ? પણ હા, બધા ફેટા બકરાઓ બાંધેલા એને જોયા અને ઓહો, મારા એક લગ્નની એન્ટ્રીમાં આટલા બધા જીવોને હિંસા. ગિરનાર ચડી ગયા, કામ કાઢી ગયા. 20 દિવસમાં તો કેવો નહીં. આવા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચીએ તો આપણને ઘણી પ્રેરણાઓ મળે. એટલે હંમેશા મહાપુરુષોના જીવન ચરિત્રોનું નિરંતર વાંચન, ચિંતન, મનન, અનુપ્રેક્ષણ કરવાથી આપણને ઘણા બળ મળી જાય છે. કે રામને 12 વર્ષના વનવાસમાં જેવું દુઃખ હતું એનું એક ઘડીનું દુઃખ આપણે નથી. તો એ આત્માનું કલ્યાણ કરીને કેવળ જ્ઞાન લઈને ચાલે ગયા મોક્ષે. આટલા બધા દુઃખોની વચમાં दुख में सुमिरण सौ करे, सुख में करे न कोई, जो सुख में सुमिरण करे तो दुख काहे को होय. अमृत पण विष થઈ જાય પાપના ઉદય હોય. ધન દાટેલું હોય એ પથરા થઈ જાય. દાટેલા ધન કાઢો. ને પુણ્યના ઉદય હોય તો અંતરમાંથી પથરામાંથી હીરા નીકળે. તો કર્મનો સંસારમાં તો કર્મનો ખેલ છે. જે કંઈ બનાવો પાપ પુણ્યના ઉદયના કારણે બને એમાં સંભાવ રાખવો એ આપણી સાચી સાધના છે. છકી નહીં જવું કે દુઃખી નહીં થવું કે ઉદયના આધીન પણ ના થવું, નિમિત્તાધીન પણ ના થવું અને આત્માધીન પણ રહેવું એ આપણી સાધના છે. અમૃત પણ વિષ થઈ જાય.
ઓમ. ના એ બંધ કરશું, લાઈટ ગઈ લાગે છે. હમ? લાઈટ ગઈ છે એટલે અવાજ આવશે. હા તો જવા દો. તરણું પણ શસ્ત્ર થઈ જાય છે. એક તણકલું ખલાસ કરી નાખે છે. શસ્ત્રનું કામ કરે. ઘાસનું તણકલું. અશુભ કર્મના ઉદય આવે એટલે અને કઈ ઈચ્છા ના હોય તો હોય ના ગોદા ખાવા પડે. અશુભ કર્મ છે. એ સોયના ગોદા ખાઈને પણ મોહનથાળ ખાય. ડાયાબિટીસ વાળાને ઘર પણ બહુ ભાવે. એટલે હોયના ગોદા ખાય. સાહેબ તમે તારે 5 પોઈન્ટ વધારે આપજો પણ મને છૂટી આપજો સાહેબ. તમે અમારા કાકા હતા એ મારા સાહેબ આવ્યા એમને તો કે રોજ સવારમાં રાબડી પીવે. સવારમાં એ દૂધની ઘૂંટેલી હોય એકદમ અંદરમાં કેટલી વસ્તુ નાખે બધી કેટલી એવી રાબડી પીવે. તો એક વખત મારા સાહેબ વાળો આવ્યા તો કે આ રોજ કે તમે રાબડી પીવો છો તો આ તમે ક્યાં જશો? આહાર સંજ્ઞા છે, પાપ સંજ્ઞા છે, કાલથી છોડી દો. નિયમ લઈ લો કે હવે રાબડી નહીં પીવું. કે સાહેબ આપની આજ્ઞા શિર ઉપર માથા ઉપર. પણ તમે હું કહું એટલો જવાબ આપો પછી હું છોડી દઈશ. તો કે દેવલોકમાં રાબડી મળે? તો કે ત્યાં તો ના મળે. તારા નરકમાં? તો કે ત્યાં તો પાણીનું ટીપું ના મળે. તારે તિરેજમાં? તો કે ભેંસ કે ગાય થઈ તો દોઈ લે લોકો, દૂધ કાઢી લે, પણ કોઈ રાબડી પીવડાવે. ત્યારે ખાવાનો ભાવ કયો? મનુષ્ય ભાવમાં મળે. અને એ તમે ના પાડો સાહેબ અંતરાય કરમ બાંધશો તો તમને ખાવાનું નહીં મળે. અંતરાય કરમ ના બાંધશો સાહેબ, મારો બંધ કરીને તમે અંતરાય બાંધો છો. બહુ રત્ના વસુંધરા. આત્માની દ્રષ્ટિ ચૂકી ગયો એ 84માં ગયો લથડીને. બસ ગમે એમ કરીને પણ ઉપયોગને આત્મામય કરો, આત્માના ઘર ભેગો કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માનું કલ્યાણ થાય. બીજી કોઈ રીતે આત્માનું કલ્યાણ થાય નહીં. એક હોય તણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણ શસ્ત્ર થઈ જાય છે. સ્વજનો પણ શત્રુ થઈ જાય છે. સ્વજનો હોય એ પણ છોકરાઓ છૂટા થઈ ગયા. બાપાએ પૈસા ના આપ્યા તો બાપાને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દીધા. શત્રુ થઈ ગયા છે. અને શત્રુ હોય તો મિત્ર થઈ જાય છે. પુણ્ય ઉદય હોય તો સ્વજનો શત્રુ થઈ જાય છે. બધા વિપરીત ચાલે છે. તો કોનો વાંક? સ્વજનનો કે આપણો? હા, જો અહીં તો જ્ઞાન થાય છે. આવું જ્ઞાન તો કામ થઈ જાય. સાચું થાય ત્યારે ભૂલી જવાય છે. હા, ભૂલી જવાય છે. ભૂલના ફળ તો ભોગવ્યા છે ને હજી ભોગવશું. એક જ બેટિંગ સંભાવની કરવાની છે. સારા ઉદય હોય કે નરસા ઉદય હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, જન્મ હોય કે મરણ હોય, ગમે તે સંયોગો હોય એમાં વિતરાગ ભાવ સિવાય આત્માનું રક્ષણ થઈ શકે નહીં કોઈ પણ. ચાહે તીર્થંકરના જમય હોય કે ચાહે ખુદ તીર્થંકર હોય. કોઈને વિજા નથી એમ કે છે. સ્વજનો પણ શત્રુ થઈ જાય છે. છતાં આત્માથી જ્ઞાની જીવ હોય એ શત્રુ પ્રત્યે પણ ક્ષમતા રાખે છે. સ્વજનો પ્રત્યે પણ શત્રુ થઈ જાય વિપરીત તો પણ એના પ્રત્યે ક્ષમતા રાખે છે.
અશુભ કર્ણના ઉદયમાં કોઈ શરણરૂપ થતું નથી, કોઈ શરણરૂપ ના થાય, બધા ફરી જાય ખલાસ. તો અશુભ કર્મમાં બહુ જોર ના મારવું, એક ખૂણામાં બેસી અને નમોરી અંતાણમ નમો સિદ્ધાણમ કર્યા કરો તો પુણ્ય બંધાશે, સત્તામાં રહેલા કર્મો સંક્રમણ થશે અને પાછી બધી અનુકૂળતા આવી જશે. વધારે જોર મારવા જશો તો વધારે દુઃખી થશો. પાપના ઉદયથી મનુષ્યને હાથમાં રહેલું ધન નાશ પામી જાય છે અને પુણ્ય સહિત જીવને યત્ન વગર પણ દૂરથી ધન આવી મળે છે. પાપનો ઉદય આવે એટલે મનુષ્યમાં રહેલું હાથમાં રહેલું ધન ખલાસ થઈ જાય છે, જતું રહે છે. ચક્રવર્તીઓ ભીખ માગતા થઈ જાય છે. આજ કરોડપતિ હોય ને કાલ રોડપતિ થઈ જાય છે. એક ઇન્કમ ટેક્સની રેડ પડી, જે મિલકત તો ગઈ, માથે દંડ પડ્યો, એ ભરવાના પૈસા રહેતા નથી. આપનો ઉદય આવે પતી ગયો. અને પુણ્યના ઉદય હોય તો ઇન્કમ ટેક્સના ઓફિસરો ચોપડામાં બધી એન્ટ્રીઓ જુએ અને અમુક એન્ટ્રી ઉડાડી દીધી હોય એને ક્યાં ગઈ એને ખબર ના પડે. આ પુણ્યના ઉદયમાં બધું ઉડાડી દે. સંસાર છે એ પુણ્ય પાપનો સરવાળો છે પ્રભુ. સંસારમાં બીજું છે શું? દરેક જીવોને પુણ્ય પાપના ઉદય સિવાય છે શું? કોઈને પુણ્યનો ઉદય છે, કોઈને પાપનો ઉદય છે. पुण्य क्षीण जब होत है, उदय होत है पाप, दाजे वन की लाकड़ी प्रजले आपो आप. જંગલમાં આગ લાગી જશે, શું પેલાથી ઝાડ અથડાય છે, હે હા, ઝાડ અથડાય છે ને આગ લાગી જાય છે, ખલા આખું જંગલ સાફ થઈ જાય છે. એટલે પાપના ઉદયમાં કૂદકા ના મરવા, શાંતિ બેસી અને આત્માનો હિત થાય એવા ભાવ કરવા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે સુખ ભાવના તે ઉતરે બહુપાર. એ વાલા, તારા માટે કોઈ કાંટા પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે. બસ સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા. પણ સાહેબ આ તો બધું મારા પ્રત્યે આવા કામ કરે છે તો એમનું તો કે એનું સુખ ઈચ્છો. જો સુખી થવું હોય તો તમારે સુખી થવું હોય તો બધાય જીવો સુખી થાય. સર્વથા સૌ સુખી થાઓ. સંત બાલજી મહારાજનું છે આવો બનાવેલું, સંત બાલજી ચીંચણવાળા. સર્વથા સૌ સુખી થાઓ. સૌમાં બધા આવી ગયા કે દુશ્મનો ને બધા. સર્વથા સૌ સુખી થાઓ. સમતા સૌ સમાચરો. બધા રાગ દ્વેષને છોડીને સમતા ભાવમાં આવી જાઓ. સર્વત્ર દિવ્યતા વ્યાપો. દરેક આત્માને દિવ્ય આત્માની પ્રસાદી પ્રાપ્ત થાય, દિવ્ય જ્ઞાન પ્રગટ થાય, દિવ્યતા વ્યાપો. અને સર્વત્ર શાંતિ, બધા આત્માઓને શાંતિની પ્રાપ્તિ થાય. કેવી સરસ ભાવના એમને અંદરમાંથી ભાવ આવ્યા અને પ્રગટ કરી છે. જો આવી ભાવના કરવાની છે. બસ બાવળિયા વાવશો તો બાવળ ઉગશે ને આંબા બીજો વાવશો, ગોટલી વાવશો તો આંબા ઉગશે. અને ખાટો ગોટલો વાવશો તો ખાટી કેરીઓ આવશે. અને રત્નાગીરીનો વાવશો તો રત્નાગીરી આવશે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આ સિદ્ધાંત તો કેટલી જગ્યાએ ચાલે છે તેવું બધું. ને પાપના ઉદયમાં કૂદકા ના મારવા. નમોરી અંતરાણમ કરો શાંતિથી. માંગીને ખાવું પડે તો વાંધો નહીં, પણ પાપના ઉદયમાં કૂદકા મારશો તો નવા પાપ એટલા બાંધશો કે બીજા ભવની અંદરમાં પણ રાડ નાખી જશો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો
તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો, એમ જ્ઞાનીઓ કહે છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો એવા નથી બંધાતા એનો તો ખ્યાલ રાખો. તમારા ઉપર તો તમારી દયા, તમે દયા કરો. તમારા આત્માએ તમારું શું બગાડ્યું છે કે એને અધોગતિમાં નાખે એવો ભાવ તમે કરો છો. ઉદય જેને છે એને જેમ છે બનવાનું છે. કોઈ જીવ સુંદર આચરણ કરતો હોવા છતાં પાપના ઉદયને લીધે જગતમાં દોષને પામે છે, તેની નિંદા થાય છે. અને કોઈ જીવ દુષ્ટ આચરણ કરતો હોવા છતાં પુણ્યના ઉદયને લીધે લોકમાં તે ગુણને પામે છે, તેની પ્રશંસા થાય છે. જો આ કર્મના ઉદય, સુંદર આચરણ વર્તમાનમાં કરતો હોય પણ પહેલાંના પાપ ઉદયમાં હોય તો એ જગતમાં એને દોષથી બધા જ હોય છે, દોષ દ્રષ્ટિ રાખે છે એના પ્રત્યે, દોષોને પામે છે. 1000 ગુણ હોય ના દેખાય પણ એક અવગુણ હોય એને દેખાઈ જાય અને એ ગાયા કરે. બસ ઉદય છે. એટલે ઉદય વખતે કર્માધીન ના થવું પણ એના જ્ઞાતા દ્રષ્ટા પણ રહેતા શીખવાનું. જે ઉદય આવે એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહો, બસ સાક્ષી ભાવ રહો. કોઈ તમારા આત્માને કિંચિત માત્ર નુકસાન કરી શકવાના નથી, કે લાભે કરી શકવાના નથી, કે ફાયદો કરી શકવાના નથી. પોતાના પરિણામ અનુસાર પોતાના આત્માને લાભ અને નુકસાન થાય છે. તો પરિણામોની શુદ્ધિ વધારવી એ જ આપણી સાધના છે. એના વગર તમને આત્માની શાંતિ નહીં મળે અને આત્માનું કલ્યાણ પણ નહીં થઈ શકે. સુંદર આચરણ કરતો હોવા છતાં પાપના ઉદયને લીધે જગતમાં દોષને પામે છે. પાપના ઉદયમાં એ દોષને પામે છે. સારા કામ કરતો હોય તો દોષ પામે. અને પાપના ઉદયથી કોઈ ગુણવાન જીવને પણ અપજસ થાય છે. પુણ્યના કારણે કીર્તિ પામે છે. કોઈ જીવ ગુણ ન હોવા છતાં કીર્તિને પામે છે. કામ કર્યું, મારે મિયાને ફૂલાય પિંજારા, એવું કહેવત છે. મિયા મારે અને ફૂલાય પિંજારા કીધો કે અમને લોકોને મારા હે કે. એટલે બાપુ તું તો ઘરમાં બેઠો બેઠો રૂ કાંતો હતો. તો કોઈ જીવ સુંદર આચરણ કરતો હોવા છતાં પાપોદયને લીધે જગતમાં દોષને પામે છે, તેની નિંદા થાય છે. અને કોઈ જીવ દુષ્ટ આચરણ કરતો હોવા છતાં પુણ્યના ઉદયના લીધે લોકમાં તે ગુણ પામે છે, તેની પ્રશંસા થાય છે. એટલે પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય, શાંતિ રાખવી, ક્ષમતા રાખવી, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું અને વિતરાગ ભાવની વૃદ્ધિ કરવી. કોઈ પણ ઉદયમાં ગમે તે નિમિત્ત હોય, ગમે તે સ્થળ હોય, ગમે તે સમય હોય, આત્માનું લક્ષણ આત્માના સંભાવમાં છે. સંભાવની વૃદ્ધિ કરો, એ જ મહાપુરુષોનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.